આ પેટા ચૂંટણીને લઈને જંગ જામેલો જોવા મળી રહ્યો છે। ભાજપ બાદ કોંગ્રેસે પણ ગઈકાલે 5 ઉમેદવારોના નામ જાહેર કર્યા। ભાજપના ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે। આપને જણાવી દઈએ, ગુજરાત કોંગ્રેસ દ્વારા પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસી ઉમેદવારોએ પક્ષ છોડીને ભાજપમાં જોડાતા ત્યાં ખાલી પડેલી જગ્યાઓ પર પેટા ચૂંટણી યોજવામાં આવી રહી છે। ત્યારે ઉમેદવારોના નામ જાહેર કરવા કોંગ્રેસ માટે એક મોટો પડકાર હતો। અનેક બેઠકો અને કલાકો સુધી ચાલેલા મંથન બાદ આખરે કોંગ્રેસ દ્વારા 5 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા। પેટા ચૂંટણીમાં સતત બીજા દિવસે પણ કોંગ્રેસના મોવડી મંડળ દ્વારા મંથન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ દ્વારા ધારી, કરજણ, મોરબી, અબડાસા, ગઢડા પર નામોની જાહેરાત કરવામાં આવી હતી। જો કે આ નામો નક્કી કરવા માટે કોંગ્રેસ દ્વારા લાંબુ મંથન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ દ્વારા મોડી સાંજે 5 બેઠક પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા। જો કે 3 બેઠકો પણ હજી પણ કોકડું ગૂંચવાયેલું છે। લીંબડી, કપરાડ અને ડાંગ બેઠક પર હજી સુધી ઉમેદવારોના નામ જાહેર કરવામાં નથી આવ્યા। આ બેઠકો પર જાતીય સમીકરણ 1 કરતાં વધારે પ્રબળ દાવેદારો હોવાના કારણે અહીંયા નામ પર હજી કોંગ્રેસ ચોક્કસ પરિણામ નથી લાવી શક્યું। સાથે આપણે જણાવી દઈએ, સંવાદદાતા મેહુલ દેસાઈ અહીંયા જોડાઈ ગયા છે। મેહુલ, જે પ્રકારે અત્યારેની પરિસ્થિતિ જોવા મળી રહી છે પેટા ચૂંટણીને લઈને, કોંગ્રેસે પણ ગઈકાલે મોડી સાંજે 5 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી। જે પ્રકારના સમીકરણો રચાયેલા છે પેટા ચૂંટણીને લઈને, જે જંગ જામેલો જોવા મળી રહ્યો છે, શું છે સમગ્ર માહિતી? બિલકુલથી હેતુની વાત કરવામાં આવે તો અત્યારે હાલની જે સ્થિતિ છે, મુખ્યત્વે જે રીતે રાજ્યસભાની ચૂંટણી દરમિયાન જે બેઠકો ખાલી પડી છે તેના પેટા ચૂંટણીઓ જે છે તેમાં જો સીધી નજર કરીએ તો 8 બેઠકો જે છે તે કોંગ્રેસની હતી અને કોંગ્રેસમાંથી જેટલી બેઠકો જે છે ભારતીય જનતા પાર્ટીને મળે, ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, તમામ બેઠકો જીતવાનો પોતપોતાના દાવાઓ કરી રહી છે અને બેઠકોમાંથી કેટલીક બેઠકો જે છે બંને પક્ષે ફાળે પણ જશે અને સ્થિતિ શું થશે એ 10 તારીખે ક્લિયર થઈ જશે, 10 નવેમ્બરે। પરંતુ જેટલી બેઠકો અત્યારે હાલ સત્તા પક્ષે મેળવશે તેટલી તેમના માટે બોનસ જ છે, કારણ કે તમામ બેઠકો છે તે કોંગ્રેસની છે અને કોંગ્રેસની બેઠકોમાંથી સીધી ભારતીય જનતા પાર્ટીમાં જે કેટલીક બેઠકો ચોક્કસથી જે પરિણામ જે છે તે પ્રમાણે જશે અને જે પ્રમાણેના ફેક્ટર હશે તે પ્રમાણે। પરંતુ જો સ્થિતિની જ્યાં સુધી વાત કરીએ તો 5 એવા ભારતીય જનતા પાર્ટીના નામ છે જે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જે લોકો જોડાયા તેમને ટિકિટ આપવામાં આવી છે। જે રીતે રાજ્યસભાની ચૂંટણી પહેલાં તેમને એક પ્રોમિસ આપવામાં આવ્યું હતું, તે પ્રોમિસના આધારે જ ક્યાંક ને ક્યાંક તેમને ટિકિટો જે છે તે આપવામાં આવી છે। અત્યારે હાલની જે સ્થિતિની જો વાત કરીએ તો જે પરિણામો, જ્ઞાતિગત પરિણામો જે છે આ તમામ બેઠકો ઉપર ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે। જે પ્રમાણે ત્યાંની સ્થિતિ છે અને તે જ્ઞાતિગત સમીકરણો છે તેની સીધી અસર જે છે તે ચૂંટણી ઉપર થવાની છે, કારણ કે આ જે ચૂંટણીઓ, પેટા ચૂંટણીઓ થશે ત્યારબાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ આવી રહી છે। 3 મહિના સુધીનું ચોક્કસથી એક્સટેન્શન ગઈકાલે મળ્યું છે, પરંતુ જે જ્ઞાતિગત સમીકરણો જે છે તે ગ્રામ્ય વિસ્તારની અંદર સીધી અસર કરતા હોય છે અને આ જ્ઞાતિગત સમીકરણો આ 8 બેઠકોની પેટા ચૂંટણીમાં પણ હિતવી સીધી અસર કરશે। સૌરાષ્ટ્રની બેઠકોની જ્યાં સુધી વાત છે તો પાટીદાર ફેક્ટર આ બેઠકો ઉપર ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલાંની અંદર જો વાત કરીએ તો પાટીદાર અનામત આંદોલનના કારણે અનેક બેઠકો ઉપર છે સીધી અસર થઈ હતી। અમરેલીની અંદર જે તમામ બેઠકો છે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના ફાળે ગઈ હતી। અમરેલીની અંદર કેવું કહેવામાં આવે છે કે જે પણ સત્તા પક્ષે હોય છે તેની વિરુદ્ધમાં સીધું મતદાન છે તે ક્યાંક ને ક્યાંક જે છે તે થતું હોય છે અને બેઠકો જે છે તે જે વિપક્ષના ફાળે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જતી હોય છે। પરંતુ અત્યારે હાલની જે સ્થિતિ જે છે તે સ્થિતિની અંદર જે પણ ઉમેદવારો જે છે જે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાંથી જોડાયા છે તેમણે પણ કહ્યું છે કે કોંગ્રેસ પક્ષની અંદર અત્યારની હાલની જે સ્થિતિ છે તે સ્થિતિને કારણે ક્યાંક ને ક્યાંક વિવાદો ઊભા થઈ રહ્યા છે અને આ વિવાદો છે તે શાંત પાડવામાં નથી આવ્યા। તેનો સીધો જે છે તેની સીધી અસર જે છે તે પક્ષ પર થઈ રહી છે। પરંતુ આ માત્ર નિવેદનોની વાત છે, પરંતુ અત્યારે હાલની સ્થિતિમાં આ જે વિસ્તારો જે છે, જે સૌરાષ્ટ્રની બેઠકોની જ્યાં સુધી આપણે વાત કરીએ છીએ, આ બેઠકોમાં જે પાટીદાર ફેક્ટર છે તે પણ મહત્વપૂર્ણ રહેવાનું છે। પક્ષ પલટો કોને કોને પડે છે તે પણ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે મોરબી સહિતની જે બેઠકો છે તે બેઠકો ઉપર ક્યાંક ને ક્યાંક જે મતદારો છે તેમની સીધી નારાજગી પણ જોવા મળી રહી છે। જે વારંવાર પક્ષ પલટો ઉમેદવાર દ્વારા કરવામાં આવી રહ્યો છે તેમના ઉપર સીધો પ્રશ્નાર્થ પણ ઉપસ્થિત થઈ રહ્યા છે અને વળી આ બેઠકો જે છે તે બેઠકોની અંદર કેટલીક વાતાવરણ એવું પણ બન્યું છે હેતવી કે ભારતીય જનતા પાર્ટીના જે સીધા જે કાર્યકર્તાઓ જે છે તે
કાર્યકર્તાઓ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે વારંવાર કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જે ધારાસભ્યો છે તેમને જોડવામાં આવ્યા છે, તેમને મંત્રીમંડળની અંદર સ્થાન પણ આપવામાં આવી રહ્યું છે, તેમને ટિકિટ પણ આપવામાં આવી રહી છે. એટલે આ જે પરંપરા જે અત્યારે નવી ઊભી થઈ રહી છે છેલ્લા 3-4 વર્ષથી, જે ગુજરાતની અંદરની સ્થિતિની જ્યાં સુધી વાત છે, તો ગુજરાતની અંદરની જે સ્થિતિમાં જે પરંપરા ઊભી થઈ રહી છે તેમાં કારણે સ્થાનિક જે કાર્યકર્તાઓ છે તેને નારાજગી પણ જોવા મળી રહી છે. અને આપણે જોયું છે કે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ CR પાટીલ જ્યારે સૌરાષ્ટ્રના પ્રવાસ પર ગયા હોય કે ઉત્તર ગુજરાતના પ્રવાસ પર ગયા હોય કે દક્ષિણ ગુજરાતના, આ મુદ્દો જે છે તેમની કાર્યકર્તાઓની સાથેની જે સંવાદ છે તેની અંદર સીધો રહ્યો હતો અને કાર્યકર્તાઓ સાથે જે સંવાદ કર્યો હતો તેમાં પણ કહ્યું હતું કે જે કોંગ્રેસમાંથી જે લોકો આવે છે તેને ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓની નારાજગી છે તે વ્યાજબી છે તેવું પણ તેમનું માનવું હતું. પરંતુ અત્યારે હાલની જે સ્થિતિ આ બેઠકો છે તે બેઠકો પણ તેની સીધી અસર કરી શકે છે અને બેઠકો ગુમાવવા સુધીનો વારો પણ આવી શકે છે. પરંતુ બીજી તરફે એ પણ છે કે કોંગ્રેસ તરફથી જે પણ ઉમેદવારો મૂકવામાં આવ્યા છે તે સક્ષમ છે કે કેમ. કોંગ્રેસની પણ અંદર આંતરિક જે પક્ષની અંદર જે વિવાદ છે તે અત્યારથી નહીં પહેલેથી ઘણા સમયથી રહેલો છે અને આ વિવાદના કારણે પણ ક્યાંક ને ક્યાંક સીધી અસર જે છે તે થઈ શકે છે. રાજ્યસભાની ચૂંટણીની અંદર જે રાજીનામાનો દોર થયો, જે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જે જોડાયા જે ધારાસભ્યો, તેને લઈને મતદારોની અંદર પણ નારાજગી છે, એ પણ એક ફેક્ટર બની શકે છે. તેની સીધી અસર જે છે તે જોવા મળી શકે છે. એટલે કેટલીક બેઠકો ઉપર ચોક્કસથી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને સીધો ફાયદો થવાનો છે. જે રીતે મેં અગાઉ કહ્યું તેમ તેમને સીધો ફાયદો થઈ શકે છે અને જેટલી બેઠકો મળશે તેટલી ભારતીય જનતા પાર્ટી માટે તો બોનસની સ્થિતિ છે. એટલે પરંતુ તમામ બેઠકો જીતવા માટેના પ્રયાસો જે છે તે પક્ષ દ્વારા, કોઈપણ પક્ષ દ્વારા કરવામાં આવતા હોય છે. તે જ પ્રમાણેની પ્રયાસો જે છે સત્તા પક્ષ પણ કરવામાં મથી રહ્યું છે અને વિપક્ષ પણ તેની બેઠકો સૌથી વધુ કઈ રીતે મળી શકે તેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર બેઠક સિવાય જે ઉત્તર ગુજરાતમાં એટલે જે કચ્છનો જે વિસ્તાર છે જેમાં અબડાસાની જે બેઠક છે તેની અંદર પણ આ પ્રકારની સ્થિતિ થઈ શકે છે. ચોક્કસથી કેટલાક જે મતો જે છે તે સીધા જ કોંગ્રેસના મતો છે અને કોંગ્રેસને એ મતોથી ફાયદો થઈ શકે છે. પરંતુ ક્ષત્રિય ફેક્ટર, પાટીદાર ફેક્ટર સહિતની જે બાબતો છે તે બાબતો કયા પ્રકારે મતદારોને ઉપર સીધી અસર કરે છે તે જોવાનું રહેશે. કારણ કે સામાજિક સમીકરણની સાથે ઉમેદવાર પોતે કઈ રીતે મતદાર જે છે મતદારોને રીઝવવામાં કેટલા સફળ થાય છે તે જોવાનું રહેશે. કારણ કે અત્યારે હાલની સ્થિતિની જો વાત કરવામાં આવે તો એક કોવિડની સ્થિતિ છે હેતવી, તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે. કોવિડની જે સ્થિતિ અત્યાર સુધી પેદા થઈ છે તેના કારણે પ્રચાર પર પણ સીધી અસર પડશે અને ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર તેની અંદર કેટલું સફળ કે નિષ્ફળ થયું છે તેની સીધી અસર આ જે છે 8 બેઠકો ઉપર જોવા મળી શકે છે. કારણ કે કોવિડની સ્થિતિ બાદ પહેલી ચૂંટણીઓ થઈ રહી છે, પેટા ચૂંટણીઓ ગુજરાતની અંદર છે, એટલે સેમિફાઇનલ પણ એટલા માટે કહી શકાય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ પાછળ આવી રહી છે. 3 મહિના ચોક્કસથી ગઈકાલે જે લંબાવવા માટે જાહેરનામું કર્યું હોય, પરંતુ જે વહીવટી તંત્ર ક્યાંક ને ક્યાંક જો જે કોવિડની સ્થિતિમાં તેની કામગીરી જે મૂલવવામાં આવશે તો તેની સીધી અસર જે છે તે ચૂંટણીઓ પર થઈ શકે છે અને આ ચૂંટણીમાં પણ તેની સીધી અસર જોવા મળી શકે છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતની સ્થિતિની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં જે કહી શકાય કે વડોદરાની પાસે કરજણની જે બેઠક છે તે કરજણની બેઠક ઉપર ગ્રામ્ય વિસ્તારના જે મતો છે તેની સીધી અસર ચોક્કસથી પેટા ચૂંટણીઓની અંદર થઈ શકે છે. કોંગ્રેસની અંદર પણ ત્યાં નિવેદનબાજી, બંને પક્ષોની અંદર જે સામસામે નિવેદનબાજી થઈ હતી કે પક્ષની અંદર જે ખેંચતાણ છે તે કઈ ચાલી રહી છે. ન ફક્ત વિપક્ષ પરંતુ સત્તા પક્ષની અંદર પણ આ પ્રકારની સ્થિતિ જે છે તે તેની વિસ્તારની અંદર જે છે તે જોવા મળી રહી છે અને તેની અસર જે છે તે પેટા ચૂંટણીની અંદર જે પ્રચારમાં પણ જોવા મળી શકે છે. મુખ્યત્વે વાત કરીએ તો આ જે બેઠકો જે છે તે બેઠકો ઉપર ચોક્કસથી ભાજપ સત્તા પક્ષનો હાથ ઊંચો જોવા મળી રહ્યો છે અને આ જે હાથ ઊંચો જોવા મળી રહ્યો છે ને એમાં પેટા ચૂંટણીની સ્થિતિ છે, એટલે માટે તમામ જે કહી શકાય કે સીધી જ જે સત્તા પક્ષ છે તે તમામ બેઠકો જીતવા માટે ભરપૂર જે પ્રયાસો જે છે તે કરી રહ્યું છે અને સીધું ફોકસ જે છે તે આ બેઠકો ઉપર હોવાના કારણે ક્યાંક ને ક્યાંક સફળતા પણ તેમને મળી શકે છે. અને વાત દક્ષિણ ગુજરાતની બેઠકોની જ્યાં સુધી છે તો દક્ષિણ ગુજરાતની બેઠકોમાં પણ માર્જિન જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે અને ઉમેદવાર પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યા છે. આ જે વિસ્તારની જે બેઠકો છે તે બેઠકોની અંદર જે કોંગ્રેસનો આમ તો ચોક્કસથી ક્યાંક ને ક્યાંક સીધો જ ગઢ જે છે તે માનવામાં આવતો હોય છે, પરંતુ તે વિસ્તારની અંદર જે તે ઉમેદવારો જે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઊભા રાખવામાં આવ્યા છે તે ઉમેદવારની પણ સીધી અસર જે છે તે લોકો ઉપર જોવા મળી શકે છે અને એ ઉમેદવારના કારણે ક્યાંક ને ક્યાંક ચોક્કસથી સત્તા પક્ષે ફાયદો થઈ શકે છે. પરંતુ કોંગ્રેસ તેને જાળવી રાખવામાં કેટલી સફળ થાય છે તે પણ જોડવામાં રહેશે. કારણ કે આ જે મુખ્યત્વે જે વિસ્તાર જે છે આદિવાસી પટ્ટાની જ્યાં સુધી આપણે હેતવી
બેઠકની વાત કરીએ તો અંબાજીથી ઉમરગામ સુધીનો આ પટ્ટો જે છે તે વિસ્તારની અંદર હંમેશા ક્યાંક ને ક્યાંક જે છે તે કોંગ્રેસ જે છે પોતાનો દાવો કરતી આવી છે કે કોંગ્રેસનો આ જે ગઢ છે અને તે મતો ક્યાંક ને ક્યાંક સીધા મેળવવાની અંદર પણ સફળતા જે જોવા મળતી હોય છે, પરંતુ ઉમેદવારની ઉપર પણ સીધી અસર કરે છે અને આ ઉમેદવારો જે ભારતીય જનતા પાર્ટી તરફથી ઊભા રાખવામાં આવ્યા છે તેની અંદર પણ તેની સીધી અસર જે છે તે જોવા મળી શકે છે. ચોક્કસથી આ બેઠકો ઉપર કે એક બેઠક જે છે ચોક્કસથી ભાજપના ફાળે જઈ શકે છે, પરંતુ એક બેઠકની અંદર હજુ પણ 50-50 માનવામાં આવી રહ્યું છે, કારણ કે ગત બેઠકમાં પણ જે છે ડાંગની અંદર જો માનવામાં આવે તો તે જે માર્જિન જે છે તે ખૂબ જ ઓછો હતો અને આ માર્જિનના કારણે હજુ પણ એવું માનવામાં આવી રહ્યું છે કે જો વધુ પ્રયાસ કરવામાં આવે તો ચોક્કસથી આ બેઠક જે છે તે ભાજપને મળી શકે છે, કારણ કે પેટા ચૂંટણી છે અને પેટા ચૂંટણીની અંદર સીધી આ બેઠકો જે છે તે બેઠકો ઉપર જે છે તેના ઉપર ફોકસ કરવું જે છે તે સહેલું રહેતું હોય છે. સમગ્ર ગુજરાતની અંદર જે 2017ની વિધાનસભાની ચૂંટણી થઈ તેની અંદર જે સ્થિતિ હતી તેના કરતાં અત્યારે સ્થિતિનું પણ બદલાઈ છે, પરંતુ મેં કહ્યું તે જે ઉમેદવારોની સાથે અત્યારે હાલ જે વહીવટી તંત્ર દ્વારા જે છેલ્લા 6 મહિનાથી મહામારીની જે સ્થિતિ હતી તે સ્થિતિની અંદર જે પણ સરકારની જે કામગીરી છે તે કામગીરીની જો મૂલવવાની આવશે વાત અને ત્યાં કોઈ સીધી મતદારોની અંદર જે સીધી અસર થશે તો ચોક્કસથી પરિણામો ફેરફાર જોવા મળી શકે છે. જી હેતવી, અહીંયા જે રીતે આપણે વાત કરી ચોક્કસ મેં એવું કહી શકાય કે લીંબડી બેઠકની વાત કરી, અહીંયા લીંબડી બેઠક ઉપરનું પણ જે પેજ છે હજી ગૂંચવાયેલો છે, કારણ કે ભાજપ તરફથી પણ ત્યાં નામ જાહેર નથી કરવામાં આવ્યું, કોંગ્રેસ તરફથી પણ ત્યાં નામ જાહેર નથી કરવામાં આવ્યું, એટલે આ બેઠકનું જે કોકડું અહીંયા ગૂંચવાયેલું છે એ કેટલું મહત્વનું રહેશે બંને પક્ષ માટે? બિલકુલથી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આ જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર સૌથી વધુ મત છે તે કોળી મતો છે, પરંતુ કોળી મતોની અંદર પણ બે અલગ અલગ જ્ઞાતિગત જે રીતે સમીકરણો જે છે તે બદલાય છે અને આ જ્ઞાતિગત સમીકરણો જે બદલાય છે તેના કારણે સીધી અસર છે ત્યાં જોવા મળી શકે છે. ભારતીય જનતા પાર્ટી માટે પ્રશ્ન એ છે કે જે તેઓ પહેલાં નામ જાહેર કરશે અને કિરીટસિંહ રાણાનું નામ ચોક્કસથી જે છે તે ચર્ચા કરવામાં આવી રહી છે કે કિરીટસિંહ રાણાનું નામ જે છે તે જાહેર થઈ શકે છે અને કિરીટસિંહ રાણાનું જે નામ જાહેર થશે તો આ વિસ્તાર જે છે તે આ વિસ્તારની અંદરની સ્થિતિ જે છે તે કયા પ્રકારની થાય છે તે જોવાનું રહેશે, કારણ કે જો ક્ષત્રિય જે મતો જે છે તે કોળી મતો કરતાં ઓછા છે, પરંતુ કોળી મતો જે છે તે હારજીતમાં સીધી અસર જે છે તે કરી શકે છે અને હારજીતની સીધી અસર કરી શકે છે. તેના કારણે ક્યાંક ને ક્યાંક આ બેઠક જે છે તે ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર ગુમાવવાનો વારો આવી શકે છે. સોમા ગાંડા પટેલ જે છે તેમને જે રાજ્યસભાની ચૂંટણી વખતે રાજીનામું આપ્યું હતું અને રાજ્યસભાની ચૂંટણી વખતે જ્યારે રાજીનામું આપ્યું ત્યારે આ જે બેઠક જે છે તેમાં તેમણે દાવેદારી ન કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે, કે તેમણે કહ્યું હતું કે તેમને ફક્ત જે છે તે કેટલીક પક્ષ સાથેની જે બેઠક થઈ અને બેઠકની અંદર કેટલીક બાબતો ઉપર ચર્ચા થઈ, પરંતુ ટિકિટનું વચન જે છે તેમને આપવામાં આવ્યું ન હતું અને ફરી જ્યારે આ સ્થિતિ ચૂંટણી પેદા થઈ છે ત્યારે તેઓ ટિકિટમાં જે છે તે માંગી રહ્યા છે અને ટિકિટ જ્યારે માંગી રહ્યા છે ત્યારે તેમનું સ્પષ્ટ કહેવું છે કે જો ભાજપ ટિકિટ નહીં આપે તો કોંગ્રેસના દ્વાર પણ ખટખટાવશે અને કોંગ્રેસ પણ નહીં આપે તો તેઓ અપક્ષ ઉમેદવારી પણ કરવા માટે તૈયાર છે અને એનસીપી સાથે પણ ક્યાંક ને ક્યાંક તેઓ જોડાઈને જે ચૂંટણી લડશે. તો આ સ્થિતિની અંદર જે ત્રિકોણીય જંગ થાય તો ચોક્કસથી કોઈ એકને ફાયદો થઈ શકે છે અને આ સ્થિતિમાં જો કોળી મતો વહેંચાય તો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થઈ શકે. એટલે આ સ્થિતિ અત્યારે હાલ લીંબડી બેઠક ઉપર જોવા મળી રહી છે. કોંગ્રેસ જે બંને પક્ષો રાહ જોઈ રહ્યા છે કે પહેલાં નામ જાહેર કોણ કરે છે અને તેના આધારે જ જે છે તે જે ટિકિટ જે છે તે ઉમેદવારો જે છે તે વાંછિત ઉમેદવારો જે છે તેમને આપવામાં આવી શકે, પરંતુ કોંગ્રેસ તરફથી કોળીને જે છે કોળી ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવું અત્યારે હાલ માનવામાં આવી રહ્યું છે અને આ ફેક્ટર ઊભું થાય તો ભાજપ કઈ સ્ટ્રેટેજી અપનાવે છે તે જોવાનું રહેશે અને તેને કારણે ભાજપ પણ પોતાના ઉમેદવારનું નામ હાલ જાહેર છે તે નથી કરી રહ્યું અને ચોક્કસથી કોળી જે ફેક્ટર છે તે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ક્ષત્રિય મતો જે છે તે પણ મહત્વપૂર્ણ જે આ વિસ્તારની અંદર રહેવાના છે અને આ જ જે મતો જે છે તે મતોનું જે રાજકારણ છે તેના કારણે લીંબડી બેઠક ઉપર હજુ પણ વેટ એન્ડ વોચની સ્થિતિ છે અને બની શકે છે કે આજે અથવા કાલની સ્થિતિમાં જે છે ઉમેદવારોના નામ જે છે તે જાહેર કરવામાં આવી શકે બંને પક્ષે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જે પ્રકાર અહીંયા ખાસ
વિગતો મળી રહી છે કોંગ્રેસ દ્વારા પણ જે પ્રકારે ગઈકાલે નામ જાહેર કરવામાં આવ્યા, ચોક્કસથી કહી શકાય 5 બેઠકો પર જે ઉમેદવારોની યાદી કોંગ્રેસ દ્વારા સામે આવી. અબડાસા બેઠક પરથી ડોક્ટર શાંતિલાલ મેઘજીભાઈ સંઘાણી, મોરબી બેઠક પરથી જયંતિલાલ જયરાજભાઈ પટેલ, ધારી બેઠક ઉપરથી સુરેશ કોટડિયા, ગઢડા બેઠક ઉપરથી મોહનભાઈ સોલંકી, કરજણ બેઠક પરથી કિરીટસિંહ જાડેજા, આ નામોની જે યાદી જાહેર કરવામાં આવી છે. ક્યાંક હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે લીંબડી બેઠક ઉપરનું જે કોકડું જે ગૂંચવાયેલું સામે આવી રહ્યું છે, લીંબડી બેઠકનું જે ખાસ કરીને સમીકરણ હજી સામે બરાબર નથી આવી રહ્યું, ત્યારે હાલ અમારી સાથે આમ જણાવી દઈએ